અરવલ્લીની પર્વતમાળા છે તેમને બચાવવા માટે હવે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે અને હવે તેમણે એક નવો હુંકાર કર્યો છે અને સરકારની સામે તેઓ કાલે બાથ ભીડવા માટે પણ જઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે છેલ્લા લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે। લોકો અનેક મુદ્દે મેદાનમાં પણ આવ્યા છે। ગુજરાત હોય, રાજસ્થાન હોય, અલગ અલગ રાજ્યની અંદર આમનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને હવે આ જ મુદ્દે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે અને હવે તેમણે વાત કરી છે કે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ગામે અરવલ્લી બચાવવા મુદ્દે જન સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે અને તેમનો સીધો જ આક્ષેપ છે કે અરવલ્લીના પહાડોને વિકાસના અને રોડ રસ્તાના નામે ખાણ ખનીજને આપવામાં આવશે અને ખનન કરવામાં આવશે। એટલે સીધા જ એમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને આ સાથે જ અરવલ્લી બચાવવા માટે ક્યાં પગલાં લઈ શકાય અને ક્યાં કાર્યક્રમો થઈ શકે એ મુદ્દે આવતીકાલે ચિંતન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અરવલ્લી બચાવવા માટે જ્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે હજારો લોકો એકઠા થવાના છે એટલે હવે એ જોવાનું છે કે આ ચિંતન સભાની અંદર હવે નવો શું નિર્ણય છે તે પણ લઈ શકાય એમ છે અને આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ઉદ્યોગપતિના કહેવા પ્રમાણે જંગલો ખનન માટે આપી રહી છે। એક બાજુ વડાપ્રધાન છે એક પેડ માં કે નામ કહ્યું અને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપી નાખવામાં આવ્યો તેવો સીધો જ આક્ષેપ એમણે કર્યો છે। આ બધાની વચ્ચે ચૈતર વસાવા હવે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પહાડો ગણવામાં આવશે અને 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે। ત્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે, ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે। ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું। એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી, એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે, તો એને કેટલું સમર્થન તમારું? જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માં કે નામ અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે। ત્યારે માત્ર કહેવાથી જંગલો સચવાતા નથી, જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે। એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે, એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનું આ જંગલ હોય, બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું। હવે જોવાનું છે કે આવતીકાલે જ્યારે ચૈતર વસાવા ચિંતન સભાનું આયોજન કરશે, લોકોને ભેગા કરશે અને હવે કયા મુદ્દે વધારે સરકારની સામે બાથ ભીડવી તે પણ હવે આવતીકાલે નક્કી થવાનું છે। પરંતુ એ જોવાનું છે કે આ બધાની વચ્ચે સરકાર કેટલી બેકફૂટ ઉપર આવે છે। જે નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો છે તે મુદ્દે સરકાર સ્પષ્ટ વાત કરે છે માત્ર કે ખાલી ગોળ વાત કરે છે તે પણ જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।